ગંભીર ગુનાઓ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારો સામે પોલીસે ગુસ્સીટોકનું હથિયાર ઉગામી રહી છે, ત્યારે સુવ્યવસ્થિત રીતે સાયબર ક્રાઇમ આચરતી મિલન દરજી ટોળકી સામે સુરત સાયબર ક્રાઇમની ટીમ ગુસ્સીટોકના ગુનો નોંધ્યા બાદ આ ગુનામાં નાસ્તા ફરતા મિલન દરજીના કૌટુંબિક ભાઈ રાજ રૈયાને ઝડપી પાડ્યો છે। સુરતમાં સાયબર ક્રાઇમ આચરનાર ટોળકીઓ સામે સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી અને એક સાયબર ક્રાઇમ આચરતી ટોળકી મિલન દરજી ગેંગ સામે ગુસ્સીટોક એટલે કે ગુજરાત કંટ્રોલ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુનો નોંધ્યો હતો। મોટા વરાજા ખાતેની ઓફિસમાંથી 28 મોબાઈલ ફોન, 280 સિમ કાર્ડ, 180 પાસબુક, લેપટોપ તથા લેપટોપમાંથી 261 જેટલા બેંક એકાઉન્ટો મળી આવતા આ ટોળકીનો મસમોટો સાયબર ફ્રોડ કૌભાંડ સામે આવ્યું છે। આ ગુસ્સીટોકના ગુનામાં અગાઉ કેટલાક આરોપીઓની સુરત સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી નાસ્તા ફરતા વધુ એક આરોપી એવા મિલન દરજીના કૌટુંબિક ભાઈ એવા રાજ રૈયાણીને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો હતો। આ ટોળકી ચાઇનીઝ ટોળકીના નેજાટર કામ કરતી હતી અને તેઓને બેંક એકાઉન્ટ ઉપલબ્ધ કરાવતી હતી। જે અંગે સાયબર ક્રાઇમ સેલના ડીસીપી બિશાખા જૈને વધુ માહિતી આપી છે। આ જે ગુનો છે ગઈ સાલે 10મા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાજા ખાતે સ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ 28 મોબાઈલ ફોન, 250 સિમ કાર્ડ, 180 જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો, જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ 261 જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાણાંનો વ્યવહાર પણ ચાલતો હતો। તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી, એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાની છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક એકાઉન્ટો પૂરું પાડવા માટે રાજ રૈયાણીની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં। એના સિવાય આ ગુનામાં અગાઉ 12 આરોપીઓ પણ પકડાયેલ હતા। આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ 29 જેટલા ફરિયાદો નોંધાયેલ છે। એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને 1029 જેટલા બેંક ખાતાઓનો પણ માહિતી મળી છે। એ તમામ ખાતાઓ સામે NCCRPમાં 1800 જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સ ઓલરેડી નોંધાયેલ છે। હાલ તો સાયબર ક્રાઇમ આચરતી ટોળકી સામે સુરતમાં ગુસ્સીટોકની ફરિયાદ નોંધાઈ હોય, જોકે ગેંગનો મુખ્ય મિલન દરજી દુબઈમાં બેસી આ ગેંગને ઓપરેટ કરતો હોવાનું સામે આવ્યું છે। હજુ પણ પોલીસ પકડથી દૂર છે।